મારું નામ હિમાદ્રી પટેલ છે અને હું એક કંપનીમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કામ કરું છું. એન્ડ મારું નામ અંકિત કોઠારી છે. આઈ એમ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બાય પ્રોફેશન ને હું પ્રેક્ટિસ કરું છું. જ્યારે અમે લોકો કન્સીવ કરવાનું પ્લાન કરતા હતા ત્યારે હું પૂજા મેડમને મળેલી અને એમને PCOS ડિટેક્ટ કરેલું મને, બીકોઝ મારી પીરિયડની સાયકલ ઇરેગ્યુલર હતી. અને પછી એમને સમજાવ્યું કે PCOS માં પણ તમે નોર્મલી કન્સીવ કરી શકો છો, નો થાય તો પછી આગળ ટ્રીટમેન્ટ કરવી પડે. પણ ભગવાનની દયાથી અને પૂજા મેડમના ગાઈડન્સથી અમારે નેચરલી જ કન્સીવ થયું છે બેબી. અને પછી આગળ પણ અમે એમને જ 9 મહિના માટે કન્સલ્ટ કરતા હતા, રાઈટ. પણ પછી આગળ અમને સમજાવ્યું, અમને હતું કે 2 જ ટાઈપની ડિલિવરી હોય જે અમે અત્યાર સુધી સાંભળેલું હતું, નોર્મલ અને સિઝેરિયન. પણ અમને આગળ જતા પૂજા મેડમે ગાઈડ કરેલા કે તમે નોર્મલ એપિડ્યુરલ માટે પણ ઓપ્ટ કરી શકો છો, જેમાં પેનલેસ નોર્મલ ડિલિવરી થઈ શકે એમ છો. અને અમે એમના જ ગાઈડન્સની હેઠળ 9 મહિના દરમિયાન જે એમને કીધું એ રીતે કરેલું અને લાસ્ટમાં નોર્મલ પેનલેસ એપિડ્યુરલ ડિલિવરી માટે ઓપ્ટ કરેલું, જે ખૂબ જ સરસ રીતે એમને કરેલું છે અને અત્યારે અમારું બેબી અમારી સાથે છે. 9 મહિના દરમિયાનની પ્રેગ્નન્સીમાં હિમાદ્રી હેઝ નેવર હેડ એની પ્રોબ્લેમ. એમની હેલ્થ થ્રુ એન્ડ થ્રુ સારી રહી છે. પીરિયોડિક કન્સલ્ટિંગ માટે પૂજા મેડમને મળવા જતા તો હર વખતે ઓછામાં ઓછી દવાઓ કે પછી નહીવત જેવી દવાઓ લઈ અને ખાલી થોડા ઘણા સપ્લિમેન્ટ સાથે જ અમે 9 મહિના કાઢેલા છે. અત્યારે ધ બેબી ઇઝ 25 ડેઝ ઓલ્ડ અને બંને મમ્મા અને બેબી બંનેની તબિયત ખૂબ જ સારી છે. સો અગેન ધી પ્રોસેસ વોઝ ગુડ ને અમને બહુ એક પીસફુલ અનુભવ થયો કે જે પ્રેગ્નન્સીમાં બધાને ડર લાગતો હોય કે શું થશે, તો અમે ઘણા કમ્ફર્ટેબલ ફીલ કરીએ છીએ કે આ બહુ સારી રીતે અમને બેબી ડિલિવર થઈ ગયું છે. અને એ બદલ અમે સતનામ મધરહુડ હોસ્પિટલ અને પૂજા મેડમ અને એમની આખી ટીમનો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ.